સુરતની લાજપોર જેલમાં લાંચ લેતા રંગે હાથ ઝડપાયો. કેદી સાથે મુલાકાત કરાવવા ₹500ની લાંચ લેતા એસીબીની ટ્રેપમાં ફસાયો હતો. હાઈ સિક્યોરિટી બેરેકમાં નહીં મૂકવા 10,000થી 1 લાખ સુધીનો વ્યવહાર કરાતો હોવાની ફરિયાદ સુરત એસીબીને મળી હતી. લાજપોર મધ્યસ્થ જેલ ખાતે કેદીઓની મુલાકાત માટે લાંચ લેવાના કેસમાં પ્રતિક કૈલાશ સસાને એસીબીએ રંગે હાથ ઝડપી લીધો છે. એસીબીને બાતમી મળી હતી કે લાજપોર જેલમાં કેદીઓને તેમની સગવાળાઓ સાથે મુલાકાત કરાવવા માટે ₹500થી ₹2,000 સુધીની લાંચ લેવામાં આવે છે. આ ઉપરાંત કેટલાક કેદીઓને હાઈ સિક્યોરિટી બેરેકમાં શિફ્ટ ન કરવા માટે ₹10,000થી ₹1 લાખ સુધીની લાંચની માંગણી થતી હોવાની માહિતી મળી હતી. આ માહિતીની ખાતરી કરવા એસીબી ટીમે લાંચના છટકાનું આયોજન કર્યું. 17/2/2025ના રોજ ડિકોય ઓપરેશન દરમિયાન લાજપોર જેલના મુલાકાત ખંડમાં આવેલા ટેલિફોન બૂથ નંબર 19 પર આરોપી પ્રતિક કૈલાશ સસાને એ ડિકોયના મિત્ર સાથે મુલાકાત કરાવવાના બદલામાં ₹1,000ની લાંચની માંગણી કરી. લાંચની રકમ સ્વીકારતાની સાથે જ એસીબીની ટીમે આરોપીને પંચ સાક્ષીઓની હાજરીમાં રંગે હાથ ઝડપી લીધો હતો. આરોપી સામે લાંચનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એસીબી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે કે કૌભાંડમાં અન્ય કોઈ પણ શખ્સ સંડોવાયેલો છે કે કેમ.